ડભોઈ નગરપાલિકાની આગામી મુદત પૂરી થતાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની બેઠક રચના અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં જેને સમજવા સંભવિત મુરગિયાઓ ચોપાટ જમાવી સમજી રહ્યા છે. ડભોઈ શહેરની 2011ની વસ્તીના આધારે જાહેર થયેલ બેઠકોમાં સરકાર દ્વારા સ્ત્રી ભાગીદારી આંખે ઉડીને જોવા મળે છે. ડભોઈ શહેરની 2011ની વસ્તી 51,240ની છે, જેમાં વોર્ડ દીઠ 5,693ની વસ્તી ફાળવવામાં આવી છે. ડભોઈ નગરપાલિકામાં 36 સભ્ય સંખ્યામાં 18 સ્ત્રીઓની બેઠક છે અને 18 પુરુષ બેઠકો છે, જેમાં અનુસૂચિત જનજાતિ માટે 2 બેઠક, અનુસૂચિત જનજાતિ સ્ત્રી માટે 2 અનામત જેડે પછાત વર્ગ માટે 10 બેઠકોમાં 5 સ્ત્રીઓ માટે 9 બેઠકો સામાન્ય જાહેર કરવામાં આવી છે. આ નવા સંભવિત બોર્ડમાં મહિલાઓનો દબદબો જોવા મળશે. ડભોઈ નગરપાલિકાના આવનાર બોર્ડમાં 18 મહિલાઓ અને એમના 18 પતિઓ સુપરસભ્ય હશે અને 18 નગરસેવકો એમ નગરપાલિકાના બોર્ડમાં 36 સભ્યો હશે, પણ નગરપાલિકા પટાંગણમાં 54 સભ્યોની ગણતરી હશે એવી ચર્ચાઓ નગરમાં ચર્ચાના એરણે બુદ્ધિજીવીઓમાં ચર્ચાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. વિશેષતઃ આ વોર્ડ રચના ભાજપ માટે કુઠારાઘાત સાબિત થાય તો નવાઈ નહીં.